નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે। તો આવા પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ 3 ની અંદર આપણે ભાગ 4 ની અંદર આપણે 151 થી 200 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો નવા મિત્રોને ખાસ જણાવવાનું કે હજી સુધી તમે અમારી જે ચેનલ છે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથેનું જે બેલ આઇકન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમે આ સિરીઝના તથા આગળની સિરીઝના કોઈ પણ વિડીયો છે અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। અને જો મિત્રો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઇક, ઓછામાં ઓછો એક લાઇક તો જરૂર કરજો તથા વિડીયોને શેર જરૂર કરજો। તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 151। ગરમી આપતા પ્રવાહી પદાર્થમાં શું થાય છે? તો ગરમી આપતા પદાર્થ પ્રવાહી પદાર્થ હોય છે તેનું પ્રસરણ થાય છે એટલે ફેલાય છે। પ્રશ્ન નંબર 152। પદાર્થને ઉષ્મા આપવાથી તેના અણુઓ વચ્ચેની જગ્યા વધતા શું થાય છે? જો જે પદાર્થને ઉષ્મા આપવાથી તેના બે અણુ વચ્ચે જે જગ્યા છે તેમાં વધારો થાય છે। તો જગ્યા વધતા શું થાય છે? તો કદમાં વધારો થાય છે। પ્રશ્ન નંબર 153। ઘન પદાર્થમાં થતા ઉષ્માના સંચરણને શું કહે છે? તો ઘન પદાર્થમાં થતા ઉષ્માના સંચરણને ઉષ્મા વહન કહે છે। પ્રશ્ન નંબર 154। પ્રવાહી અને વાયુમાં ઉષ્માના સંચરણ થાય છે તેને શું કહે છે? તો પ્રવાહી અને વાયુમાં ઉષ્માના એટલે કે ઉર્જાનું સંચરણ થાય છે તેને ઉષ્માનયન કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 155। કયું પ્રવાહી ઉષ્માનયનની રીતેથી ગરમ થતું નથી? તો જે પારો એટલે કે મર્ક્યુરી જે થર્મોમીટરની અંદર આવે છે તે ઉષ્માનયનની રીતથી ગરમ થતું નથી। ઉષ્માનયન એટલે પ્રવાહી અને વાયુમાં ઉષ્માનું સંચરણ થાય છે તેને ઉષ્માનયન કહે છે। પ્રશ્ન નંબર 156। પારો કઈ રીતથી ગરમ થાય છે? તો પારો છે ઉષ્મા વહનથી ગરમ થાય છે, જે આપણે અહીં જોયું કે ઘન પદાર્થમાં થતા ઉષ્માના સંરક્ષણને ઉષ્મા વહન કહે છે। તો પારો છે ઉષ્મા વહન રીતેથી ગરમ થાય છે। પ્રશ્ન નંબર 157। સૂર્યમાંથી મળતી ઉષ્મા પૃથ્વી પરના વાતાવરણને ખાસ અસર કર્યા વગર જમીન પર પડે છે તેને શું કહે છે? તો સૂર્યમાંથી મળતી ઉષ્મા છે પૃથ્વીના વાતાવરણને ખાસ અસર કર્યા વગર જ જમીન ઉપર પડે છે તો તેને ઉષ્મા વિકિરણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 158। પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા કેવા પદાર્થનો ઉપયોગ થાય છે? તો પદાર્થને લાંબો સમય સુધી ઠંડો કે ગરમ રાખવા માટે ઉષ્માના જે મંદવાહક પદાર્થો હોય છે તેનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 169। લાકડાનો વહેર એટલે કે લાકડાનો છોલ, થર્મોકોલનો ડબ્બો, કાચું ઊન વગેરેનો ઉપયોગ શેના માટે કરાય છે? તો લાકડાનો વહેર એટલે કે લાકડાનો છોલ, થર્મોકોલનો ડબ્બો, કાચું ઊન છે વગેરે પદાર્થને લાંબો સમય ઠંડો કે ગરમ રાખવા માટે થાય છે। જેવી રીતે આપણે ગુલ્ફી કે ઠંડા પદાર્થને થર્મોકોલના ડબ્બાની અંદર રાખતા હોઈએ છીએ, તેવી રીતે ચાને પણ આપણે ગરમ રાખવા માટે તેના ડબ્બાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેવી રીતે। પ્રશ્ન નંબર 160। પદાર્થના કદ કે આકારમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? તો પદાર્થનો જે કદ હોય અને આકારની અંદર થતા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહેતા હોઈએ છીએ। પ્રશ્ન નંબર 161। માનવ સર્જિત કે કુદરતી ફેરફારથી આપણને નુકસાન થાય છે, આવા ફેરફારને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ માનવ દ્વારા કે કુદરતી ફેરફારથી આપણને જે નુકસાન થાય છે આવા ફેરફારને પ્રતિકૂળ ફેરફાર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 162। વરસાદ વરસવો, ઘાનું રૂઝાવું, ફળનું પાકવું કે સજીવની વૃદ્ધિ થવી, આ બધા કેવા ફેરફાર કહેવાય છે? તો વરસાદ વરસવો, આપણના શરીરના જે ઘા ઓટોમેટિક રૂઝાય છે તે, ફળનું છે પાકવું, સજીવની વૃદ્ધિ એટલે કે આપણી જે વૃદ્ધિ થાય છે તે, આ બધા ફેરફારને અનુકૂળ ફેરફાર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 163। જે ફેરફાર ચોક્કસ સમયના અંતરે પુનરાવર્તન થાય છે આવા ફેરફારને શું કહેવામાં આવે છે? તો જે ફેરફાર ચોક્કસ સમયના અંતરે પુનરાવર્તન થાય છે આવા ફેરફારને નિયતકાલીન ફેરફાર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 164। કયો વાયુ કોઈ પણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે?
એટલે કે કયો વાયુ છે કોઈ પણ પદાર્થના સળગાવવામાં મદદરૂપ થાય છે? તો ઓક્સિજન છે કોઈ પણ પદાર્થને સળગાવવા કે દહનની અંદર છે મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 165, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતરિયા પાણીને કેવું બનાવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ચૂનાના નીતરિયા પાણી છે તેને દૂધિયું બનાવે છે. પ્રશ્ન નંબર 166, હવામાં રહેલા બાષ્પના જથ્થાને શું કહે છે? તો હવાની અંદર જે રહેલા બાષ્પના જથ્થાને આપણે ભેજ કહેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 167, હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? તો હવાની અંદર 78% નાઇટ્રોજન હોય છે. પ્રશ્ન નંબર 168, હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? તો હવામાં 21% ઓક્સિજનનું પ્રમાણ રહેલું છે. પ્રશ્ન નંબર 69, હવામાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે? તો હવાની અંદર છે -0.04% છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે. પ્રશ્ન નંબર 170, હવાનું ફરતું સ્વરૂપ એટલે શું? તો હવાનું જે ફરતું સ્વરૂપ છે એને આપણે પવન તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 171, હવા શું ધરાવે છે? તો હવા છે દળ ધરાવે છે. પ્રશ્ન નંબર 172, હવા શું છે? હવા છે એક પ્રકારનું મિશ્રણ છે જેની અંદર કેટલા પ્રકારના ઘટકો વાયુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 173, આપણી આસપાસની સૃષ્ટિને શું કહે છે? તો આપણી આસપાસની જે આ સૃષ્ટિ છે તેને આપણે પર્યાવરણ કહેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 174, પર્યાવરણમાં આવતા તમામ સજીવોને શું કહે છે? તો પર્યાવરણની અંદર આવતા તમામ સજીવોને આપણે જૈવિક ઘટકો કહેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 175, પર્યાવરણને અસર કરનારા અજૈવિક ઘટકો કયા છે? તો પર્યાવરણને અસર કરનારા અજૈવિક ઘટકો હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન, ક્ષાર વગેરે. પ્રશ્ન નંબર 176, ચુંબક કઈ દિશામાં સ્થિર હોય છે? હંમેશા ચુંબક છે ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર હોય છે. પ્રશ્ન નંબર 177, ચુંબકનો ઉપયોગ શેના માટે થાય છે? તો ચુંબકનો ઉપયોગ છે દિશા જાણવા માટે થાય છે. પ્રશ્ન નંબર 178, દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 179, હોકાયંત્રમાં શેની મદદથી દિશા જાણી શકાય છે? તો હોકાયંત્રની અંદર ચુંબકીય સોય હોય છે તેની મદદથી આપણે દિશા જાણી શકીએ છીએ. પ્રશ્ન નંબર 180, ચુંબકને ગરમી આપતા શું થાય છે? તો ચુંબકને ગરમી આપતા ચુંબક પોતાનું જે ચુંબક તત્વ છે એ નાશ પામી અને પોતાનો ગુણધર્મ ગુમાવી દેશે એટલે ચુંબક નાશ પામે છે. પ્રશ્ન નંબર 181, કાર્બોદિત પદાર્થ અને આયોડિનનું ટીપું નાખવાથી તેનો કલર કેવો થાય? તો કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી તેનો કલર છે ઘેરાશ પડતો કાળો થઈ જાય છે. પ્રશ્ન નંબર 182, શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? તો શરીરને જરૂરી શક્તિ છે કાર્બોદિત પદાર્થો છે પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 183, ચરબીયુક્ત પદાર્થો કેવા હોય છે? તો ચરબીયુક્ત પદાર્થો છે એકદમ ચીકણા હોય છે. પ્રશ્ન નંબર 184, કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો કોષ અને માંસપેશીઓની રચનાની અંદર મહત્વનો ભાગ છે ચરબી ભજાવે છે. પ્રશ્ન નંબર 185, શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? તો શરીરને ગરમી છે ચરબી પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 186, શેનામાંથી સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે? તો સોયાબીન છે તેમાંથી આપણને સૌથી વધારે પ્રોટીન મળે છે. પ્રશ્ન નંબર 187, કઠોળ કઈ રીતે ખાવાથી પ્રોટીન સુપાચ્ય બને છે? તો કઠોળને બાફીને ખાવાથી પ્રોટીન છે સુપાચ્ય બને છે. પ્રશ્ન નંબર 188, જૈવિક ક્રિયાઓનું નિયંત્રણ કોણ કરે છે? તો જૈવિક ક્રિયાઓનું નિયમન જે પ્રોટીન છે એ કરતું હોય છે. પ્રશ્ન નંબર 189, સ્નાયુના સંકોચન માટે શેની જરૂર પડે છે? તો સ્નાયુના સંકોચન માટે છે પ્રોટીનની જરૂર પડતી હોય છે. પ્રશ્ન નંબર 190, અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શેની જરૂર પડે છે? તો અંતઃસ્ત્રાવોના બંધારણ માટે છે પ્રોટીનની જરૂર પડતી હોય છે.
પ્રશ્ન નંબર 191 ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય છે? તો ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે. પ્રશ્ન નંબર 192 આંખો અને ત્વચાની જાળવણી માટે ઉપયોગી વિટામિન કયું છે? તો આંખો અને ત્વચાની છે જાળવણી માટે છે વિટામિન એ છે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 193 કયા વિટામિનની ખામીથી આંખના રોગો થાય છે? તો વિટામિન એ ની ખામીથી આપણને આંખના રોગો છે થાય છે. પ્રશ્ન નંબર 194 જૈવ રાસાયણિક ક્રિયા માટે કયું વિટામિન ખૂબ જ જરૂરી છે? તો જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે છે વિટામિન બી છે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 195 બેરી રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો બેરી જે રોગ છે તે વિટામિન બી ની ખામીથી થાય છે. પ્રશ્ન નંબર 196 ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે? તો ખાટા ફળોમાંથી ખૂબ જ પ્રમાણમાં વિટામિન સી છે આપણને મળે છે. પ્રશ્ન નંબર 197 સ્કર્વી રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો સ્કર્વી રોગ છે વિટામિન સી ની ખામીથી થાય છે. પ્રશ્ન નંબર 198 રોગ પ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન ખૂબ જ જરૂરી છે? તો રોગ પ્રતિકારક શક્તિ માટે આપણને છે વિટામિન સી ખૂબ જ જરૂરી હોય છે. પ્રશ્ન નંબર 199 સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? તો સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી છે ભરપૂર પ્રમાણમાં મળે છે. પ્રશ્ન નંબર 200 હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન ખૂબ જ જરૂરી છે? તો હાડકાના વૃદ્ધિ માટે આપણને છે વિટામિન ડી ની ખૂબ જ જરૂરી હોય છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના જે પાઠ્યપુસ્તક ધોરણ 5 અને 10 થી આધારિત પ્રશ્નો અને તેના જવાબ હતા. તો દોસ્તો આગળની સિરીઝ અને આ નવા વિડીયો માટે તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.